નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી કેસમાં આરોપી વિશાલ ઉર્ફે જતીન હેમરાજ સંપતને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઘટનાની વિગત મુજબ ડિસેમ્બર 2024માં વડનગર તાલુકાની 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી સુરત લઈ ગયો હતો અને ત્યાં તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વડનગર પોલીસ મથકમાં નોંધાયેલા આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સીબી ચૌધરીએ મજબૂત પુરાવા અને દલીલો રજૂ કરી હતી. સ્પેશિયલ પોક્સો જજ NS સિદ્દીકીએ આરોપીને દોષિત જાહેર કરી 20 વર્ષની જેલની સાથે 25,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મહેસાણા શહેરમાં એન્ટિક સિક્કા આપવાના બહાને બોલાવી વેપારીને હની ટ્રેપમાં ફસાવવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગેંગના 2 મુખ્ય સાગરીતોને ઝડપી લીધા છે. ઘટનાની વિગત મુજબ ગત 10 જુલાઈ 2026ના રોજ અમદાવાદથી પાટણ જઈ રહેલા એક વેપારીને નયનાબેન નામની મહિલાએ ફોન કરીને ખુશ્બુ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બોલાવ્યા હતા. વેપારી ત્યાં પહોંચતા જ ટોળકીએ તેમને બંધક બનાવી માર મારીને મહિલા સાથે કપડાં ઉતરાવી બીભત્સ ફોટા પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ગેંગે વેપારી પાસેથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 4.35 લાખ પડાવી લીધા હતા. વેપારીની ફરિયાદના આધારે પીઆઈ પારગી અને તેમની ટીમે તપાસ હાથ ધરીને 2 મુખ્ય આરોપીઓ વિક્રમ પટેલ ઉર્ફે વિકી અને વિમલસિંહ વાઘેલાને ઉચરપી રોડ પરથી ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ડીવાયએસપી મિલાપ પટેલના જણાવ્યા મુજબ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આ ટોળકીના અન્ય 3 સભ્યો ધર્મેશ પંડ્યા, નયના પટેલ અને આરતી ઠાકોરને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો. તેઓએ પોતાની ઓળખ નયનાબેન તરીકે આપેલી હતી અને નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા. બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નયનાબેનના સહ આરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નયનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા. અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો. અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી. તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે. તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે. આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નયનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે. તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું. આ પૈકી જાણવા એવું મળેલું છે કે જે 2 આરોપી છે વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓના ગુનાહિત ઇતિહાસ પણ છે અને સમાન પ્રકારના આ રીતના હની ટ્રેપના ગુનાઓ તેઓના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ દાખલ થયેલા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા બાઇક ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે કાલરી ચોકડી પાસેથી ચોરીના બાઇક સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત મુજબ LCB PSI
બીવી વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક યુવક કાલરી ચોકડી પાસે શંકાસ્પદ બાઇક સાથે ઊભો છે. પોલીસે તપાસ કરતા કાલરી ગામના દંતાની દેવરાજ મંગાભાઈ પાસેથી નંબર પ્લેટ વગરનું બાઇક મળી આવ્યું હતું, જેનું એન્જિન ચેચિસ નંબર તપાસતા તે 6 જાન્યુઆરી 2023ના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનું બાઇક હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાવા ગામે શરૂ થનારા ઉર્સના મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે ઉનાવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ઉનાવા પીએસઆઈ SV પઢારિયા અને તેમની ટીમે વિસ્તારના વિવિધ ગેસ્ટ હાઉસ અને ઢાબાઓ પર અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ગેસ્ટ હાઉસના રજિસ્ટ્રારોની ચકાસણી કરી હતી અને પથિક સોફ્ટવેર નામના ફરજિયાત ઉપયોગ અંગે સંચાલકોને સૂચના આપી હતી. આ ઉપરાંત મેળામાં આવનારા મુસાફરોની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી અને વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા અંગે પણ સંચાલકોને કડક તાકીદ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી સ્થાનિકોમાં પણ સુરક્ષાની લાગણી જન્મી છે. કડી તાલુકાના ડરન ગામે છેલ્લા 25 વર્ષથી વપરાશમાં રહેલી અને અત્યંત જર્જરિત બની ગયેલી 1 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીને રવિવારે સાંજે સલામત રીતે તોડી પાડવામાં આવી હતી. ટાંકીની જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામ પંચાયતે અગાઉથી આયોજનબદ્ધ કામગીરી કરી તેને નિયંત્રિત રીતે ધરાશાયી કરી હતી. ટાંકી દૂર થવાથી ગ્રામજનોએ મોટી દુર્ઘટનાના ભયમાંથી મુક્તિ મેળવી રાહતનો શ્વાસ લીધો હતો. પંચાયત દ્વારા પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકારી બોરમાંથી વધારાના 3 નવા કનેક્શન આપવામાં આવ્યા છે. સાથે જ આગામી સમયમાં નવી અને આધુનિક પાણીની ટાંકીના નિર્માણની પણ ખાતરી આપવામાં આવી છે. સુરક્ષાને પ્રાથમિકતા આપી સમયસર લેવાયેલા આ નિર્ણયની ગ્રામજનોએ પ્રશંસા કરી છે.